અરવલ્લીના મેઘરજ તાલુકામાં રેલવાડા હાઈસ્કૂલના એક વિદ્યાર્થીનું બાઇક પર અપહરણ કરી તેને નિર્દિષ્ટ સ્થળે લઈ જઈ માર મારવા આવ્યાના મામલામાં પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે, જેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રેલવાડા હાઈસ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થીનું આરોપીઓએ અપહરણ કર્યું અને તેને ખૂબ માર મારવામાં આવ્યો। આરોપીઓએ ડોન તરીકે રોફ જમાવવાની મનોવૃત્તિ સાથે હાઈસ્કૂલના એક વિદ્યાર્થીનું બાઇક પર અપહરણ કર્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીને એકાંત જગ્યાએ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને શારીરિક મારપીટ પણ કરવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ ઈસરી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો કે કોણ છે આરોપી અને ક્યાંથી તેમને પકડવામાં આવ્યા। જે બાદ હવે ઘટનામાં સંડોવાયેલા હર્ષ ગામેતી અને મયુર પાંડોરની ઝડપી પાડવામાં આવ્યા છે। આ બંને આરોપીઓને પોલીસે થોડાક જ સમયમાં ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું છે। આ બંને આરોપીઓનું રેલવાડા બજારમાં જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। સરઘસ દરમિયાન બજારમાં લોકો ટોળા ઉમટી પડ્યા અને આરોપીઓને જાહેરમાં કાન પકડીને માફી માંગવામાં આવી અને આરોપીઓ જોડે ઉઠક બેઠક કરાવવામાં આવી હતી। નજર કરીએ તે બધા દ્રશ્યો પર। પહેલા તમે કોણ લઈને આવ્યા હતા? પહેલા હું ને મયુર બંને બાઇકો પર લઈને આવ્યા, પછી આ લોકો કઈ રીતના આવ્યા પાછા? મયુરે ફોન કર્યો એટલે પછી આ પાછા આવ્યા, એ પણ બાઇક લઈને આવ્યો, બરાબર। પછી અહીંયા એને માર્યો, બરોબર। અહીંયા ઉભા રહ્યો। હવે કેબિન ક્યાં હતી? બરાબર, કઈ જગ્યાએથી બાઇક લઈને તમે આવ્યા હતા? અહીંયા આવ્યા હતા। એ છોકરો ક્યાં ઊભો હતો? અહીંયા ઊભો હતો। અચ્છા, તું કોણ કોણ હતું બાઇક લઈને? તું ને મયુર બે? આરોપીઓને જાહેરમાં કાન પકડીને માફી મંગાવવામાં આવી, જેથી સમાજને કાયદાનો ડર અને સંદેશો પહોંચે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ આરોપીઓ સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું। આરોપીઓના રિમાન્ડ મંજૂર ન થતા બંને આરોપીઓને મોડાસાની સબ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઈસરી પોલીસની આ સખ્ત અને ઝડપી કાર્યવાહીના કારણે વિસ્તારમાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસે જણાવ્યું કે આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને કાયદો હાથમાં લેનાર કોઈ પણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।